હવે સાધ્વી ઋતંભરાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદનો આપી રહી છે. સાધ્વી ઋતંભરાએ હિન્દુ મહિલાઓની જીવનશૈલી પર કઠોર ટિપ્પણી કરી. તેમણે કહ્યું કે આજે હિન્દુ મહિલાઓને જોઈને તેમને શરમ આવે છે. શું તમે નાચીને પૈસા કમાશો? શું તમે ગીતો ગાઈને પૈસા કમાવશો? મને સમજાતું નથી કે તેમના પતિ આ કેવી રીતે સ્વીકારે છે, તેમના પિતા આ કેવી રીતે સ્વીકારે છે. જોકે સાધ્વી ઋતંભરાનો આ વિડીયો વાયરલ થતા કેટલાક લોકો તેમના સમર્થનમાં છે, તેમની ટિપ્પણીના સમર્થનમાં છે, તો કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સાધ્વી ઋતંભરાએ જોકે પહેલા પણ તેઓ અનેક પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈને ચર્ચામાં આવતા રહ્યા છે, અને વધુ એક વખત મહિલાઓને લઈને આ નિવેદન. हे भगवान, देखकर शर्म आती है. पैसा कमाओगे तुम, नंगे होकर पैसा कमाओगे, गंदे ठुमके लगाकर, गंदे गाने गाकर. मुझे समझ नहीं आती उनके पतियों को ये स्वीकार कैसे है, उनके पिताओं को ये स्वीकार कैसे है. हिंदू स्त्रियां, हे भगवान, देखकर शर्म आती है. पैसा कमाओगे तुम, नंगे होकर पैसा कमाओगे, गंदे ठुमके लगाकर, गंदे गाने गाकर. मुझे समझ. અને આપણી સાથે એક મહિલા આગેવાન કાજલ હિન્દુસ્તાની જોડાયા છે. કાજલબેન, સાધ્વી ઋતંભરા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે કે મને જોઈને શરમ આવે છે, મહિલાઓ ગંદા ગીતો ગાઈને, ગંદા કપડાં પહેરીને, ઠુમકા લગાવીને પૈસા કમાય છે, એમના પિતા અને પતિને શરમ નથી આવતી. તમારું સૌથી પહેલા એ જાણવું છે કે તમારી આ નિવેદન પર શું પ્રતિક્રિયા છે? દીદીમાં એકદમ રાઈટ કીધું છે, અને હું દીદીમાની વાત સાથે એગ્રી છું કે કેવો ખરાબ ટ્રેન્ડ સમાજમાં આપણા લોકોએ ચાલુ કરી દીધો છે. એને એ ટ્રેન્ડ એટલો હવે મર્યાદા પાર કરે છે કે મુંબઈની સડક ઉપર ખુશી મુખર્જી, ઉર્ફી જાવેદ જેવી મહિલાઓ નગ્ન થઈને જાય છે ને પેપરાઝી એની પાછળ દોડીને કરે છે. હવે જે છોકરીઓ મહેનતથી પેલા પૈસા કમાતી એ હવે શોર્ટકટ યુઝ કરે છે આવા લોકોને પોતાના આઈડિયલ બનાવીને. કે ખુશી મુખર્જી પોતે કે હું નગ્ન થઈને રોડ ઉપર ચાલું ને તો હું મહિને 10-15 લાખ રૂપિયા કમાવી લઉં છું મારા જ ફોટોગ્રાફથી. એટલે વિચારો કે કેટલા શોર્ટકટ યુઝ કરીને ખોટી વાતો એ લોકો આપણા યંગ જનરેશનને શીખડાવે છે. બીજું કે દીદીમાનું અત્યારે હું જે ટેપ આપે ચલાવી મેં સાંભળ્યું કે પિતા અને પતિને શરમ નથી આવતી. આપણા ગુજરાતની એક એવી બેન છે, હું એનો પોડકાસ્ટ સાંભળતી હતી, અને એ બેન કે મારા પિતાને મારા ઉપર ખૂબ ગર્વ થાય છે. તો મેં જોયું, મેં કીધું ભાઈ કંઈક સારું કામ કરતી હશે તો પિતાને ગર્વ થતો હશે, તો ચાલો એના વિશે જોઈએ. જો એ સારું કરે તો અમે જોડાઈએ એની સાથે, અથવા એને અમારી સાથે જોડીએ. કેમ કે પિતાને તો ત્યારે જ પોતાની પુત્રી ઉપર ગર્વ થાય ને કે સમાજને કંઈક કામ આવે, કે સમાજમાં પ્રતિષ્ઠા ઊભી કરે. હું એની પ્રોફાઇલમાં ગઈ તો જોયું એ તો બિકનીમાં અર્ધનગ્ન થઈને આવે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર કપડાં બદલે છે. પહેલા તો કપડાં બાથરૂમમાં ને રૂમમાં બંધ કરીને બદલાતા, હવે ઇન્સ્ટાગ્રામ કોઠાગ્રામ બની ગયું છે. અને અહીંયા છોકરીઓ આવી રીતના કપડાં બદલે નગ્ન થઈને પોતાના ક્લીવેજ દેખાડે છે, પોતાના ચેસ્ટ પાર્ટ એને પાછળના ભાગો દેખાડે, આખી નગ્ન થઈને આવે ને પછી પોતાના બ્લાઉઝની દોરીને હુક બંધ કરે. હવે એ જ ગુજરાતી પિતા એનો આવો વિડીયો જ હોય છે ને એને એ ગમે છે પોતાની દીકરી. શું કામ? કેમ કે એને 40-50 હજાર લાઇક્સ મળે છે. એટલે કેવી આપણે વ્યવસ્થા ઊભી કરી દીધી છે કે જ્યારે પિતા પોતાની પુત્રીને નગ્ન જોઈને એને ગૌરવ થાય છે ને એ પુત્રી ખુલ્લામ પોડકાસ્ટ ઉપર કહે છે કે મારા પિતાને મારા ઉપર ગર્વ છે. શરમથી મરી જવાની વાત છે. પહેલા માતાઓ થતી હતી જીજા માતા જેવી, જે છત્રપતિ શિવાજી મહારાજ કોખથી પેદા કરતી, જયવંતા માતા જેવી માતાઓ જ્યાં થતી કે જે વીર શિરોમણી મહારાણા પ્રતાપ જેવી સંતાનો પેદા કરતી, જે રાણી નાયકા દેવી ને ચિન્નમા જેવી સંતાનો પેદા થતી. હવે આવી છોકરીઓ પેદા થાય છે ને એને પેદા કરવા વાળી બી આવી જ માતાઓ છે કે જેને પોતાની દીકરી, માતાઓ તો છોડો, પિતાને બી પોતાની દીકરીને નગ્ન જોવામાં મજા આવે છે. કેવી વ્યવસ્થા આપણે ઊભી કરીએ છીએ? આવી રીતના વિશ્વગુરુ બનશો આપણે. વિશ્વગુરુ કોને કહેવાય? કે જે વિશ્વને જીવાની રાહ દેખાડે, ઉચિત દિશા દેખાડે, કેવી રીતના જીવવું જોઈએ, કેવું આચરણ અપનાવવું જોઈએ. આપણે રામ રાજ્યની વાત કરીએ છીએ, આવી રીતના ના આવજો આપણે. જ્યારે આપણી દીકરીઓ મર્યાદાઓ ભૂલે છે અને અર્ધનગ્ન થઈને કે આખી નગ્ન થઈને લાઇક્સની વ્યૂઝ માટે એ લોકો એક એવી દોડમાં, એવી હોડમાં પડી ગયા છે કે એ લોકો એ નથી સમજતા કે આવનારી પેઢી ઉપર શું અસર થાય છે. 11-12 વર્ષની દીકરી બનતી નથી, હવે એ રીલો બનાવે છે. એ દીકરીઓ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલો નાખે છે ને એમાં ફોમો આવી ગયો છે. 2-3 મહિના પહેલા એક દીકરીએ સુસાઇડ કરી નાખ્યું કેમ કે એને પહેલા સારા લાઇક્સ મળતા અને હવે લાઇક્સ ઓછા થઈ ગયા. ને લાઇક્સ ઓછા થાય તો કપડાં ઓછા કરી નાખો જેનાથી લાઇક્સ વધી જાય. તો કેવી સિસ્ટમ આપણે ઊભી કરીએ છીએ. એટલે સમાજના રીતે બધાને વિચારવું જોઈએ ને. જ્યારે સમાજમાં સંત વાણી આવી કહેતી હોય, જ્યારે ઋતંભરા દીદીમાં જેવી પ્રતિષ્ઠિત વ્યક્તિ જે પદ્મશ્રી ને પદ્મભૂષણ છે એ જ્યારે આવી વાત કરે ત્યારે સમાજને ચેતી જવું જોઈએ કે આપણે કેવું સમાજ બનાવીએ છીએ.
અચ્છા, હા કાજલબેન, તમારા સહિત ઘણા બધા લોકો એમના નિવેદનના સમર્થનમાં છે, પણ એક આખો વર્ગ એવો છે કે જેમના નિવેદનના વિરોધમાં છે, એમના નિવેદનને વખોડી રહ્યો છે. આ પહેલા અનિરુદ્ધાચાર્ય પણ મહિલાઓને લઈને અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, અને હવે આ નિવેદન આવ્યું. તો આ જે વિરોધમાં છે વર્ગ સવાલ કરી રહ્યો છે કે તમારે દર વખતે મહિલાઓને જ ટાર્ગેટ કેમ કરવાની જરૂર પડે છે? કેમ કે વેદોમાં લખ્યું છે માતા નિર્માતા ભવતી, પિતા નિર્માતા ભવતી નથી લખ્યું. ઋગ્વેદ કહે છે માતા નિર્માતા ભવતી. જેવી માતા હશે સંતાન એવી થશે, સમાજ એવું થશે. કેમ કે માતા જ પ્રથમ ગુરુ છે પોતાના બાળકની, એ બી ઋગ્વેદમાં લખ્યું છે. આવનારા પેઢીઓની જન્મદાતા માતા હોય છે. આ માતાની રિસ્પોન્સિબિલિટી છે. મનુસ્મૃતિ કહે છે કે તમે કોઈ પણ મહિલાને જો એડમિનિસ્ટ્રેટિવ પાવર આપો તો એ મહિલા સમાજનો વિકાસ બી કરી શકે ને વિનાશ બી કરી શકે. એટલે નારી સાથે શક્તિ શબ્દ જોડાનું છે. પણ નારી શક્તિ છે એટલે આ શબ્દ જોડાયેલું કે નારીમાં એ સામર્થ્ય છે કે એ આખું સમાજનું નિર્માણ કરે. એ કામ દાયિત્વ એ પુરુષોનું નથી, ન તો પુરુષ શક્તિ કરવાય છે. નારી શક્તિનું કામ જ એ છે. એને પોતાના સમાજને ઉચિત દિશા દેવાનું કામ બી એનું છે. તો એમાં નારી નહીં કે તો કોને કહેશો? સંતાનો પેદા કરવાનું કામ કોનું છે? 9 મહિના કોના કોક મારીએ છે? જેવી માતા હશે એવા જ આચરણ રાખશે. માતા પછી હિડમ્બા જેવી રાક્ષસી થશે ને તો બી એના આચરણ સારા થશે તો એ ઘટોગત જેવી સંતાનો પેદા કરશે. પણ જો માતા કુમાતા થશે તો કેવી સંતાનો પેદા થશે? તો આખા સમાજનું દાયિત્વ જ માતાઓનું છે. એ તો વેદો એને એટલી શક્તિ આપી છે. પણ તો આપણે હવે નવી જનરેશન વેસ્ટના કલ્ચરને અપનાવીને વેસ્ટ જેવું કહે છે એવું કરીએ તો આ કેટલું યોગ્ય છે? તો વિશ્વગુરુ કેમ બનશો? વેસ્ટને પછી તો વિશ્વગુરુ બનાવી દો ને કે વેસ્ટ જેવા. હવે તો વેસ્ટ આવવા નથી કરતા. હું હમણાં અમેરિકા 40 દિવસની ટૂર ઉપર હતી. મેં તો અમેરિકામાં આવી રીતના સડકો ઉપર કોઈ નાગીબાઈઓને નથી જોઈ. પણ મને અહીંયા મુંબઈની સડકો ઉપર ઉર્ફી જાવેદ અને મુખર્જી જેવી આવી નાગીબાઈઓ દેખાય છે કે જે નગ્ન થઈને આવે છે ને પેપરાઝી એની પાછળ મીડિયા દોડે છે. યહાં સે દિખાઓ, વહાં સે દિખાઓ. ને સડક ઉપર પુરુષો જઈને કમેન્ટ કરે કે કોઈ ઇસકો ચડ્ડી પહેનાઓ. કેટલી શરમની વાત છે. હું પણ એક મહિલા છું. એને એક મહિલાનો આવો જ ચરિત્ર જોઈને મને એતરાજ છે ને મને રહેવાનો જ છે કાયમ એતરાજ. ઠીક છે, આભાર તમારો સંદેશનું સાથે વાત કરવા માટે.